સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી। 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશભક્તિના ગીતો સાથે ઉજવણી કરવામાં આવી હતી। સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી। 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશભક્તિના ગીતો સાથે ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ અને મેડિકલ સ્ટુડન્ટ સહિતના સ્ટાફ હાજર રહ્યા હતા અને દર્દીઓ અને સારી ટ્રીટમેન્ટમાં લે તે પ્રકારનું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું। નમસ્કાર, સ્વતંત્રતા દિવસની ખૂબ તમને બધાને શુભકામનાઓ। આજે ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે તમામ ટીચર્સ, સ્ટુડન્ટ્સ, સિક્યુરિટી સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, તમામ લોકોએ બધા સ્ટાફે આજે બહુ જ સરસ સ્વતંત્રતા દિવસનું આયોજન કર્યું હતું। ખૂબ જ સરસ રીતે આપણા જે સ્વતંત્ર સેનાનીઓ છે એમને યાદ કર્યા હતા અને આજના સમયમાં કઈ રીતે આપણે દેશને કંઈક આપવું, દેશની માટે કંઈક કરવું, તો સિવિલ હોસ્પિટલ સુરત માટે ડેડિકેટેડલી કામ કરવું અને પેશન્ટને પ્રાધાન્ય આપવું, પેશન્ટની તકલીફો, પેશન્ટની ડિમાન્ડ્સ, પેશન્ટના સેટિસ્ફેક્શનને પ્રાધાન્ય આપ્યું। અને આજે અમે એક સ્લોગન જારી કર્યો છે, પેશન્ટ ફર્સ્ટ। એટલે પેશન્ટ જે કહેશે, પેશન્ટની જે ઈચ્છા છે, પેશન્ટની જે એક્સપેક્ટેશન છે એને પૂરી કરવા માટે અમે આગળ અમારી SOP બનાવીશું, અમારા પ્રોટોકોલ્સ બનાવીશું અને પેશન્ટની તકલીફો ઓછી થાય એના માટે કાર્યરત રહીશું। તો સમગ્ર ટીમનો આભાર માનું છું અને અમારી સાથે ડીન ડૉક્ટર જયેશ બ્રહ્મભટ્ટ જોડાયા હતા તથા ચીફ ગેસ્ટ તરીકે અમારી સાથે આજે કર્નલ શ્રી વશિષ્ઠજી જોડાયા હતા, જે એક રિટાયર્ડ આર્મી ઓફિસર છે અને સાથે સાથે અમારા રિટાયર્ડ ડીન ડૉક્ટર વાજપેયી સર, ડૉક્ટર વિકાસબેન દેસાઈ તથા ડૉક્ટર પ્રહલાદ રાય સર તથા અન્ય ફેકલ્ટીઝ અને HODs તમામ લોકો જોડાયા હતા અને 40થી 50 સ્ટાફ, જેમ કે ઓફિસ સ્ટાફ છે, નર્સિંગ સ્ટાફ છે, સફાઈ કામદાર છે, સિક્યુરિટી સ્ટાફ છે, IT સ્ટાફ છે, એ તમામ લોકોનું સન્માન કરવામાં આવ્યું છે। જે લોકો સિવિલ હોસ્પિટલને રોજ કામગીરી કરતા હોય અને આજે સિવિલ હોસ્પિટલમાં 1500 પેશન્ટ દાખલ છે, એ પેશન્ટ્સ માટે નાની વસ્તુનું જે કામ કરતા હોય એ તમામ લોકોને આજે સન્માનિત કરવામાં આવ્યા હતા। ફરીથી સ્વતંત્રતા દિવસની ખૂબ શુભેચ્છાઓ। મેસેજ બસ મારો એક જ એમ છે, એક જ મેસેજ છે બધાને, તમામ લોકોને, કે જેટલો સમય તમે સિવિલ હોસ્પિટલમાં છો, જે તમારો નોકરીનો સમય છે એમાં 100% આપો, એનાથી વધારે આપવાની જરૂર નથી। બસ એ સમય વેસ્ટ નહીં કરો, એ સમય તમે પેશન્ટ્સ માટે, એમની ટ્રીટમેન્ટ માટે, સફાઈ માટે, વોશરૂમની સફાઈ માટે, સિક્યુરિટી માટે આપો। એટલી લોયલ્ટી જો આપણે સિવિલ હોસ્પિટલને બતાવીએ તો એ આપણો દેશ પ્રત્યેનું એક ફરજ છે અને દેશ પ્રત્યેનું એક યોગદાન છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।